ગાંધીનગરથી સમાચાર છે। ઓપીએસનો લાભ લેવા ઈચ્છતા કર્મચારીઓ માટે મોટા સમાચાર છે। સીએમની મંજૂરી બાદ હવે નાણાં વિભાગની જાહેરાત। જૂની પેન્શન યોજનાનો લાભ લેવા 3 મહિનામાં અરજી કરવાની રહેશે। 8 નવેમ્બર 2024ના ઠરાવનો લાભ લેવા અરજી કરવાની રહેશે। 3 મહિનામાં અરજી નહીં કરે તેમની નવી પેન્શન યોજના ચાલુ રહેશે। કર્મચારીઓ જે વિભાગમાં ફરજ બજાવતા હોય તે વિભાગમાં અરજી કરી શકશે। નિવૃત્ત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ સમયની કચેરીમાં અરજી કરવાની રહેશે। જે કર્મચારી અવસાન પામ્યા હોય તેમના વારસદારોએ જે કચેરીમાં ફરજ બજાવતા હતા ત્યાં અરજી કરવાની રહેશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સમગ્ર ગુજરાતના નાણાં સચિવ શ્રી, શિક્ષણ વિભાગ અને તમામ કર્મચારી જે અધિકારીગણ બધાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્યના લાખો કર્મચારીઓ વતી અમે આભાર વ્યક્ત કરી છીએ। અને આ કર્મચારીના હિતમાં નિર્ણય કરવામાં આવેલ છે એ બદલ જ્યારે 60,000 ઉપર કર્મચારીઓને આનો લાભ થવાનો છે એટલે આજે આ વિગતે પરિપત્ર થયો એ માટે અમે હર્ષની લાગણી અનુભવી છીએ અને સરકારનો આભાર વ્યક્ત કરી છીએ।